આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટરને આગળ લઈશું. એમાં લેક્ચર 2. ગઈકાલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણો બનાવતા શીખ્યા, ઉકેલતા નહીં, સમીકરણો બનાવતા શીખ્યા. અને એનું પ્રમાણિત સ્વરૂપ હતું ax by c = 0, જ્યાં ABC belongs to R. R એટલે વાસ્તવિક સંખ્યાઓ. અને બીજું એવું કે ગુજરાતીમાં આપણે બોલતા હતા A અને B એકી સાથે શૂન્ય નથી, જેને ગાણિતિક રીતે બીજી રીતના લખવું હોય તો a² + b² ≠ 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ હતું. ઓકે, હવે એના ઉપરથી એક આપણે સવાલ બનાવીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને પ્રમાણિત સ્વરૂપમાં લખો. યુગ્મ અથવા યુગ્મને પ્રમાણિત સ્વરૂપ. યુગ્મ એટલે જોડમાં. સમીકરણો આપણે ગઈકાલે ભણ્યા કે કોઈ એક રકમમાંથી આપણે બે સમીકરણો બનાવેલા. તો એક સમીકરણ a1x + b1y + c1 = 0, જ્યાં a1 b1 c1 belongs to R અને a1² + b1² ≠ 0. સમીકરણ યુગ્મમાં બે સમીકરણ છે. પહેલા સમીકરણ માટે આપણે આવું કીધું. બીજી વાત, a2x + b2y + c2 = 0, જ્યાં a2 b2 c2 belongs to R અને a2² + b2² ≠ 0. આ સમીકરણ યુગ્મ શબ્દ હતો ત્યારે, પણ આપણને એટલું જ કે ખાલી કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો તો ax + by + c = 0, જ્યાં abc belongs to R, a² + b² ≠ 0. ઓકે, હવે આપણે સમીકરણ યુગ્મ ઉપર પહોંચી ગયા. સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણની જોડ ભેગા. હવે એને આધારે આપણે આજે આગળ ચલીએ. ગઈકાલે આપણે સમીકરણ યુગ્મ બનાવતા શીખ્યા, જેને બેઝિક રીત કહેવાય. ઓકે, સમીકરણ યુગ્મ આપણે એવું યાદ રાખીએ. હવે એને ઉકેલવાના છે. ઉકેલવાના કે એટલે કે એના બીજ મેળવવાના, એનો ઉકેલ મેળવવાનો, એનો જવાબ મેળવવાનો, અથવા બીજા ચેપ્ટરની ભાષામાં કહીએ તો એના શૂન્ય મેળવવાના. એને ઉકેલવાની રીત છે, એક છે આલેખની રીત, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની રીત, અને પછી છે ચોકડી ગુણાકારની રીત. આમાં આપણે સૌથી વધારે ઉપયોગ લોપની રીતનો કરીએ છીએ ગણિત ગણવા માટે. આ ચેપ્ટરમાં તો આપણે ચારે ચાર રીતો ભણવાની છે, પણ બીજા ગણિતને ગણવા માટે એમાં ખાસ વધુ ને વધુ લોપની રીત વપરાય છે, અને બીજા નંબર પર આદેશની રીત વપરાય છે. અને ઘણા બધા કોમ્પ્લિકેટેડ દાખલાઓ હોય એને ઉકેલવા માટે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ થાય છે. તો આજે હવે આમાંથી આપણે એક આલેખની રીત ઉપર જઈએ. ઓકે, આલેખની રીત માટે આજે આપણે એક દાખલો લઈએ, સમીકરણો બનાવીએ અને એના આધારે ચાલુ કરીએ. એક અપૂર્ણાંકના છેદમાંથી એક બાદ કરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 થાય છે, અને છેદમાં એક ઉમેરતા તેનું
અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 થાય છે તો તેનું બેઝિક રીતે તો તે પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે રજૂ કરો. ટૂંકમાં આપણને એક દાખલો આપ્યો છે. બેઝિક રીત એટલે સમીકરણો બનાવો અને આલેખની રીતે રજૂ કરો, મતલબ એનો ઉકેલ મેળવો. ગઈકાલે ભણ્યા હતા તે પ્રમાણે આપણે પહેલા તો સમીકરણ બનાવીએ. ચાલો, તમને એક અપૂર્ણાંક દેખાયો શબ્દ, તો અપૂર્ણાંકમાં શું હોય? અંશ અને છેદ. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને અપૂર્ણાંકનો છેદ બરાબર y, માટે અપૂર્ણાંક બરાબર x છેદમાં y. અંશ x ધાર્યો, છેદને y ધાર્યો, તો અપૂર્ણાંક આપણો બન્યો x/y. હવે શું કરવાનું છે? છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકના છેદમાંથી એક બાદ કરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 થાય છે, માટે અંશ x છેદ y અને છેદમાંથી એક બાદ કર્યો તો અતિ સંક્ષિપ્ત રૂપ થાય છે 1/2. ચોકડી ગુણાકાર લઈએ તો 2x બરાબર y માઇનસ 1, y ને આગળ લઈ જઈએ તો 2x માઇનસ y બરાબર -1. આપણું એક સમીકરણ બન્યું. હવે શું કહે છે? છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકના છેદમાં એક ઉમેરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 થાય છે, માટે ચલો x y એક ઉમેર્યા, છેદમાં 1/3 થાય છે. ચલો ચોકડી ગુણાકાર આપીએ 3x y plus 1 3x minus y બરાબર 1. સમીકરણ આપણા માટે 2 બન્યું. હવે આપણે આ સમીકરણોને ઉકેલવા છે આલેખની રીતે. હવે મારી જોડે જગ્યાનો અભાવ છે એટલે હું આને થોડું 2 સમીકરણો એક બાજુ લખીને હું આ રકમને ભૂસી નાખીશ. મારા માટે 2 સમીકરણો બની ગયા છે. એક સમીકરણ તો 2x y બરાબર -1 અને 3x y બરાબર 1. આવું મારા માટે સમીકરણ બન્યા છે. હવે આલેખમાં જવું છે તો પહેલું સમીકરણ લીધું 2x y બરાબર -1. ધોરણ 9 માં આપણે ભણી ગયા આલેખ કાર્ટેશિયન આમાર્ક્સ પદ્ધતિ
એમાં આમાં આપણે y ને એકલો પાડીએ, પાછળ મોકલીએ તો શું બનશે? 2x + 1 બરાબર y અને -1 ને મેં આગળ લીધા. હવે y ને આગળ લખીને હું 2x + 1 કરી દઉં. y ને મેં એકલો પાડ્યો, સૂત્રનો કર્તા બનાવ્યો કહેવાય ગણિતની ભાષામાં. y ને એકલો પાડ્યો. સર x ને એકલો ના પડાય? x ને પણ એકલો પાડી શકાય, પણ તમે જેની જોડે સહગુણક નાનો હોય, y ની જોડે સહગુણક 1 જ છે, x ની જોડે સહગુણક 2 છે, તો બેટર ઈઝીમાં મેથડ એ રહેશે કે y ની જોડે સહગુણક નાનો છે, 1 જ છે, માટે એને એકલો પાડવો સરળ રહેશે. ચલો હવે આપણે કોષ્ટક બનાવીએ. ધોરણ 9 માં ભણી ગયા તે મુજબ x y. ચલો x ની જગ્યાએ આપણે 0 વિચારીએ. 0 x ની જગ્યાએ 0, તો આ 0 થઈ ગયું, તો y નો જવાબ આવ્યો 1. હવે x ની જગ્યાએ આપણે 2 વિચારીએ, 1 વિચારીએ, 3 વિચારીએ, જે લેવા હોય આપણે લઈ શકીએ. x ની જગ્યાએ આપણે 1 લઈએ અથવા 2 લઈએ. ચલો ને 2 લઈએ તો 2 દુના 4, 4 ને 1 થઈ ગયા 5. આ આપણા માટે એક કોષ્ટક બન્યું. બીજા સમીકરણ ઉપર હવે આપણે પ્રયોગ કરીએ. 3x - y બરાબર 1. -y છે પાછળ મોકલીએ તો 3x - 1 બરાબર y. ઉલટા લખી દઈએ તો y બરાબર 3x - 1. આ આપણું સમીકરણ. હવે એના આધારે આપણે કોષ્ટક બનાવવાનું છે. x અને y. ધોરણ 9 માં આપણે 4, 5 એવા બધા ઘણા બધા મૂલ્યો લેતા હતા. અહીંયા 2 કે 3 મૂલ્યો ઇનફ છે. x ની જગ્યાએ આપણે 0 વિચારીએ તો y નો જવાબ આવશે -1. x ની જગ્યાએ આપણે 2 વિચારીએ તો 3 દુના 6, 6 માંથી 1 જશે એટલે 5. x ની જગ્યાએ મેં 2 વિચાર્યા, x ની જગ્યાએ 2 લીધા તો 3 દુના 6 માંથી 1 ગયા એટલે 5. સો એ મારા કોષ્ટક. હવે હું મારા કોઈ આલેખ ઉપર જોઉં છું. આલેખમાં આપણે ચોકડી પાડતા, ઉગમ બિંદુ 0 લખતા, ઘાટી લીટી આવે ત્યાં 1, 2, 3, 4, 5, x અક્ષ 6, એ જ રીતના 1, 2, 3, 4, 5, 6 વાયસ. વિદ્યાર્થીઓ, તમને આલેખ દોરતી વખતે સૂચના આપેલી છે કે આ આંકડાઓ ઘણા નાના લખવા. આલેખમાં -1, -2, -3, -4, -5, ચલો y ડેશ, x ડેશ, -1. અમુકની આદતો કેવી હોય, આમ લખે પછી કે -2. નહીં, આવું નહીં કરતા, નાના અક્ષરે લખજો. -2, -3, -4. ઓકે, ચલો હવે આપણે બિંદુઓને લેવાની શરૂઆત કરીએ. આને હવે ધ્યાનમાં લઈએ. x 0 આલેખમાં જ્યારે પણ બિંદુને દર્શાવીએ ત્યારે 0 આવે તો એને ધ્યાનમાં લેવું નહીં. y બરાબર સીધા બોલી જાઓ 1. ચલો આ x અક્ષ, આ y અક્ષ, y માં 1 ક્યાં છે? અહીંયા છે, તો બિંદુ અહીંયા આવી ગયું. આ 0, 1 અહીંયા આવશે. બીજું બિંદુ x માં 2, y માં 5. ચલો આ x, એમાં 2 અને y
માં 5 ઉપર છે તો એ લોકો આમ ભેગા થશે, x ના 2 અને y ના 5, તો એ અહીંયા ભેગા થશે. આને જોડતી એક રેખા બનશે. આમ ફૂટપટ્ટીનો અભાવ છે મારી જોડે એટલે મારે થોડી રેખા ત્રાસી બની છે, પરંતુ એકદમ સુરેખ રેખા છે એવું સમજજો. અને કયું સમીકરણ છે આપણું પહેલું, એટલે ત્યાં આપણે લખી દઈશું 2x y બરાબર -1 નો આલેખ. હવે બીજું લઈએ, બીજા અહીંયા છે. ચલો x માં 0, ચલો આ x એમાં 0 શોધવાનો જ ના હોય સાહેબ. y માં -1, આ y છે ઊભો, એમાં -1 આ રહ્યો. ચલો x માં 2, y માં 5, x માં 2, y માં 5 ભેગા થયા, અહીંયા પહોંચ્યા. તો હવે એનો આલેખ આ રીતનો આવશે. અને આ આલેખનું નામ આપણા માટે બન્યું 3x - 1. આપણા આલેખનું નામ છે 3x - y બરાબર 1. આ બે સમીકરણ યુગ્મો, સૌથી પહેલા રકમ હતી એના ઉપરથી આપણે બેઝિક રીતે એટલે કે સમીકરણ યુગ્મ મેળવ્યા. સમીકરણ યુગ્મને આલેખની રીતે આપણે ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણને બે આલેખો દોર્યા, તો એ આલેખો અહીંયા છેદે છે અને એ બિંદુનું નામ છે 2, 5. આનો મતલબ શું થયો કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 2, 5 છે. એટલે કે x નો જવાબ 2, પહેલો હોય એને આપણે x એમ કહીએ છીએ, બીજો હોય એને y એમ કહીએ છીએ. એટલે x બરાબર આપણને મળ્યા 2 અને y બરાબર આપણને મળ્યા 5. હવે પેલો જે આખો સવાલ હતો એ સવાલમાં કીધેલું કે ભાઈ અપૂર્ણાંક કયો, તો આપણે અપૂર્ણાંક બરાબર છેલ્લે શું લખ્યું હતું, x/y. માટે અપૂર્ણાંક બરાબર x ની વેલ્યુ 2, y ની વેલ્યુ 5, તો આપણો જવાબ મળી ગયો 2/5. આપણે જે આ સવાલને ઉકેલ્યો, આ સવાલને આપણે આલેખની રીતે ઉકેલ્યો. એમ લોપની રીતે, આદેશની રીતે, ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાના થશે. પરંતુ દરેક દાખલાની જુદી જુદી રીતમાં દરેક દાખલામાં કોમન આવશે શું, સમીકરણો બનાવવા. એ બધા દાખલાઓમાં કોમન આવશે. એટલે ગઈકાલનું જે લેક્ચર હતું એને ફરી જોશો તો તમને સમીકરણો બનાવતા આવડશે. જો સમીકરણ યુગ્મ બનાવતા આવડશે તો એને ઉકેલવાની રીતો સરળ પડશે. તો આ દાખલામાં આપણે સૌથી પહેલા ફરીથી શું કરીએ જાણી લઈએ. દાખલાની રકમમાં અપૂર્ણાંક હતો, અંશમાં કે છેદમાં ઉમેરવાની વાત કરી, બાદ કરવાની વાત કરી, અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું. એના આધારે આપણે સમીકરણ 1 અને 2 મેળવ્યા. સમીકરણ 1 અને 2 માંથી આપણે એક x કે y ચલ, જે એક ચલને આપણે એકલો પાડ્યો એટલે એને ગણિતમાં આપણે એવું કહીશું કે સૂત્રનો કર્તા બનાવ્યો. કોને સૂત્રનો કર્તા બનાવ્યો? y. એને પણ y ને જ કેમ બનાવ્યો નિયમ નથી, પણ આપણે y ને કેમ બનાવીએ છીએ એની વાત કરી કે y ની જોડે સહગુણક નાનો છે તો એ કામ આપણા માટે સરળ રહેશે, એટલા માટે આપણે y ને સૂત્રનો કર્તા બનાવ્યો. એના આધારે આપણે કોષ્ટક પાડી લીધા. કોષ્ટક પાડ્યા પછી આપણે એને આલેખમાં દર્શાવ્યા અને બે આલેખનો દોર્યા. તો બે આલેખો 2 અને 5 માં છેદે છે. એનો મતલબ એનો ઉકેલ છે xy બરાબર 2, 5. અપૂર્ણાંકનો અંશ x હતો, છેદ y હતો, માટે અપૂર્ણાંકનો જવાબ મતલબ કે સવાલનો જવાબ આપણને મળી ગયો 2/5. તો હવે આપણે બીજી રીત તરફ જઈએ છીએ.
હવે એક બીજો દાખલો લઈ લઈએ, એ પણ આલેખની રીતે. આજે રીત ઉપર જ ફોકસ કરીશું. રેલવેના પાટા, રેલવેના બે પાટાના સમીકરણો x પ્લસ 2y માઇનસ 4 બરાબર 0 અને 2x પ્લસ 4y માઇનસ 12 દ્વારા દર્શાવેલા છે. આ માહિતીનું ભૌમિતિક નિરૂપણ કરી સમજાવો. આમાં આપણને સમીકરણો બનાવવાના નથી કીધા, સમીકરણો તૈયાર જ છે. સમીકરણ આપણા માટે બંને તૈયાર જ આપ્યા છે, એટલે આપણે સીધા ચાલુ જ કરી લઈએ સમીકરણો. ચલો પહેલું એક સમીકરણ લઈ લઈએ આપણે. x પ્લસ 2y માઇનસ 4 બરાબર 0. પહેલું સમીકરણ લીધું. સરે એવું કીધું હતું કે સૂત્રનો કરતા જેની જોડે સહગુણક નાનો હોય, ઓ યસ, x ની જોડે એક જ છે તો x ની જ પાડીએ. તો x બરાબર, ચલો -4 પાછળ જાય એટલે +4, પ્લસ 2y પાછળ ગયા એટલે -2y થઈ ગયું. હવે કોષ્ટક x અને y બે કે ત્રણ બિંદુઓ દર્શાવીશું. ચલો y ની જગ્યાએ આપણે લઈએ 0, y ની જગ્યાએ 0 તો 0 થઈ ગયા. તો x બરાબર 4. y ની જગ્યાએ લઈએ 2 તો 2 દુના 4, 4 માંથી 4 ગયા તો 0. પૂરું થઈ ગયું. ચલો બીજું સમીકરણ 2x પ્લસ 4y માઇનસ 12 બરાબર 0. ઓકે, ચલો સૂત્રનો કરતા કોને બનાવવું? સર 2x નાના છે એને જ બનાવો ને. ચલો 2x બરાબર -12 પાછળ ગયા +12, 4 પાછળ ગયા -4y. 2x બરાબર હવે 12 -4y upon 2. ઉપરનામાંથી કઈ કોમન નીકળે છે જુઓ. 4 કોમન નીકળે છે. 4 કોમન નીકળે છે પણ આપણે ખાલી 2 જ કોમન કાઢીએ. કેમ? કારણ કે છેદમાં 2 છે ને એટલે ઉડાડતા ફાવે. આમ તો 4 કો 12, 4 તરી 12 ને 4 એકા 4, પણ 4 નીકળે છે પણ આપણે અત્યારે હાલ 2 જ કાઢીશું કારણ કે છેદ સીધો ઉડી જાય એટલે છેદ ક્લિયર થઈ જાય. તો આપણા માટે 2 કોમન કાઢ્યા તો અહીંયા થાય 6 - 2y upon 2. 2 ગયા. તો હવે આપણા માટે બન્યું x બરાબર શું બન્યું ભાઈ? 6 - 2y. આપણા માટે સમીકરણ બની ગયું. સોરી, x સૂત્રનો કરતા બની ગયો. હવે કોષ્ટક પાડી દઈએ. કોષ્ટકમાં 2 બિંદુઓ ઇનફ છે. ચલો અહીંયા y ની જગ્યાએ 0 લો, 0 થઈ ગયો. તો x બરાબર મળે આપણને 6. y ની જગ્યાએ આપણે લઈએ 3 તો 2 તરી 6, 6 માંથી 6 ગયા તો 0. આ બિંદુઓ આપણે હવે દર્શાવવાના છે આલેખમાં. આલેખ બનાવીએ. જીરો 1. દોસ્તો તમને કીધું કે જ્યારે પણ તમે આલેખ દોરતા હો ત્યારે નાના અક્ષરે આંકડાઓ લખવા. x અક્ષ અને y અક્ષ એવું દર્શાવવું ફરજિયાત છે, નહીતર અડધો માર્ક્સ કપાઈ જાય.
0 -1. હવે આપણે બિંદુઓ લેવાની શરૂઆત કરીએ. x માં 4, y માં 0. 0 વાળા તો શોધવાના જ નથી. ચલો x માં 4 આ રહ્યા સર, આ બિંદુ. 0 2, x માં 0 શોધવાનું નથી, સીધો y માં 2 આ રહ્યો, y માં 2. તો આનો આલેખ આ રીતનો આવે છે. આલેખનું ત્યાં નામ લખી લઈએ. પહેલો આલેખ હતો એટલે x + 2y - 4 = 0 નો આલેખ આવી ગયો. હવે બીજો આલેખ દર્શાવીએ. x માં 6, x માં 6 આવી ગયા. y માં 0 છે એટલે શોધ્યા ને, x ના સીધા 6 લઈ લીધા. હવે x માં 0, y માં 3, y માં 3 આ રહ્યા. તો આ આલેખ આવો આવશે. અહીંયા નામ લખી લઈએ આલેખનું. 2x + 4y - 12 = 0. આ આલેખ રેલવેના પાટાની જેમ જ છે. અને શરૂઆતમાં જ લખ્યું છે કે રેલવેના બે પાટાના સમીકરણો. મતલબ કે બે સમીકરણો એકબીજાને સમાંતર જાય છે, એ ક્યાંય ભેગા થશે નહીં. અહીંયા આગળ જતા કે આમ આગળ લંબાવતા એ ભેગા થતા નથી. એ સમીકરણ યુગ્મના બંને સમીકરણના આલેખો એકબીજાને સમાંતર જાય છે. સમાંતર તમે ગણિતમાં ભણી ગયા, XY સમાંતર MN રેખા. આવું સમાંતર આપણે શબ્દ વાપરતા. સાંકેતિક ભાષામાં બે ઊભી લીટીઓ આપણે દોરતા હતા. આ બે રેખાઓ એકબીજાને સમાંતર છે, આલેખો સમાંતર છે, એકબીજાને છેદતા નથી. છેદતા નથી એટલે એમનો કોઈ ઉકેલ મળે નહીં. એટલે અહીંયા લખાશે સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. એટલે બીજી ભાષામાં આપણે કહેવું હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી ગણ છે. અગાઉના દાખલામાં શું હતું કે એક બિંદુમાં છેદતા હતા. કોઈ એક બિંદુમાં છેદે છે બે રેખાઓ. બે રેખાઓ પરસ્પર કોઈ એક બિંદુમાં છેદે તો એનો જવાબ એકાકી ગણ કહેવાય, અથવા એનો ઉકેલ અનન્ય ઉકેલ કહેવાય. ઉકેલ શક્ય છે અને અનન્ય એટલે એક ઉકેલ મળે છે. અને ગયા આલેખમાં આપણે 2, 5 એ એનો ઉકેલ હતો, તો ત્યાં આપણને અનન્ય ઉકેલ મળ્યો. અહીંયા આપણને અનન્ય ઉકેલ મળતો નથી. બે સમાંતર રેખાઓ જાય છે, ઉકેલ ગણ નથી મળતો, માટે ઉકેલ ગણ ખાલી ગણ કહેવાય. તો એવા પણ આલેખ છે કે જેમાં ઉકેલ ખાલી છે. ચલો હવે આને આધારે પાછો આપણે ત્રીજો દાખલો લઈ લઈએ. ઓકે, હવે એક દાખલો લઈએ. રમીલાએ સ્ટેશનરીની દુકાનેથી 2 પેન્સિલ અને 3 રબર ₹9 માં ખરીદ્યા, અને સોનાલીએ 4 પેન્સિલ અને 6 રબર
₹18 ખરીદ્યા, તો બેઝિક અને ભૌમિતિક રીતે સમજાવો અથવા ઉકેલો એવું કહી શકાય. નિરૂપણ કરો ભૌમિતિક રીતે. લગભગ ગઈકાલે આ મેં સમીકરણ યુગ્મ બનાવવા માટે આ દાખલો લીધેલો. તમને યાદ હશે, આવડતું હશે તો મારી જોડે થોડી પિકઅપ આપજો, બોલતા જજો. ચલો, અહીંયા એક તો બે વસ્તુઓ કઈ છે, એક તો પેન્સિલ અને રબર. તો ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર x રૂપિયા, એક રબરની કિંમત બરાબર y રૂપિયા. ચલો, રમીલા માટે 2 પેન્સિલ અને 3 રબર 9 રૂપિયામાં. ચલો, 2 પેન્સિલ અને 3 રબરની કિંમત બરાબર 9 રૂપિયા. ચલો, ગાણિતિક રીતે જોઈએ તો 2 પેન્સિલ, પેન્સિલ માટે x, માટે આપણું સમીકરણ બનશે 2x પ્લસ 3 રબર, રબર માટે y, તો 3y બરાબર 9. સમીકરણ આપણા માટે બન્યું 1. સરસ. હવે વાત કરીએ બીજી. સોનાલી 4 પેન્સિલ અને 6 રબર 18 રૂપિયામાં. 4 પેન્સિલ અને 6 રબર રૂપિયા 18 ખરીદે છે. રબરની કિંમત બરાબર 18 રૂપિયા. ગાણિતિક રીતે 4 પેન્સિલ એટલે 4x, 6 રબર 6y બરાબર 18. આને આપણે બનાવી દઈએ સમીકરણ નંબર 2. હવે એક વાત પૂરી થઈ ગઈ, બેઝિક રીતે બનાવે એટલે 2 સમીકરણો બનાવે. હવે ભૌમિતિક રીતે આપણે દર્શાવવા છે. ચલો, પહેલું સમીકરણ લઈએ. 2x plus 3y બરાબર 9 માટે સર એકલા પાડવાની વાત આવી. કોને એકલા પાડીશું? x ને કે y ને? y ને પણ એકલો પડાય, x ને પણ એકલો પડાય, પણ સરળ રીત કઈ છે કે જેની જોડે નાનો સહગુણક હોય એ સરળ. તો 2x બરાબર 9 - 3y માટે x બરાબર 9 - 3y upon 2. આવું થયું. કોષ્ટક બનાવીએ. x y. સર, y ની જગ્યાએ આપણે લઈએ 1. 1 લઈએ તો 3 એકા 3, 9 માંથી 3 ગયા એટલે 6, 6 ભાગ્યા 2. કેટલો જવાબ મળી ગયો? સોરી, આપણે x ની જગ્યાએ y ની જગ્યાએ 1 લીધો, અહીંયા 1 એટલે 3 એકા 3, 9 માંથી 3 ગયા 6, 6 ભાગ્યા 2 3. હવે y ની જગ્યાએ આપણે 3 ધારીએ તો 3 તરી 9, 9 માંથી 9 ગયા 0, 0 ભાગ્યા 2 એટલે 0. તો આપણા માટે એક આ બની ગયું. બીજી વાત અહીંયા આવે 4x plus 6y, 4x plus 6y બરાબર 18. દોસ્તો, અહીંયા નજર કરવા જેવી છે. આ બે બેકી સંખ્યા, આ પણ બેકી સંખ્યા, છેલ્લે પણ બેકી સંખ્યા છે, તો આમાંથી 2 કોમન નીકળી શકે, વધારે પણ નીકળી શકે, પણ અહીંયા 2 કોમન નીકળે છે. 2 તો 2x plus 3y બરાબર 18. 2 ભાગાકારમાં ગયા 18 ભાગ્યા 2, 2x plus 3y બરાબર 9.
ઓ સર, તો પેલું સમીકરણ હતું એના જેવું જ છે આ પણ 2x + 3y = 9. તો એનું કોષ્ટક પણ આવું જ બનશે, કઈ વાંધો નહીં. ચલો હવે x ને એકલો પાડીએ આપણે આમાંથી. તો આપણા માટે બનશે 2x = 9 - 3y માટે x = 9 - 3y/2. એનું એ જ આવી દોસ્તો, જુઓ. અને એના આધારે કોષ્ટક લખી લઈએ આપણે x અને y. x ની જગ્યાએ y ની જગ્યાએ 1 લઈએ. 3 × 3, 9 માંથી 3 ગયા 6, 6 ભાગ્યા 2 એટલે 3. હવે y ની જગ્યાએ 3 લઈએ, 3 તરી 9, 9 માંથી 9 ગયા 0, 0 ભાગ્યા 2 તો મેં 3 લીધા, તો x માં જવાબ મળે 0. બંને સરખા જ છે. હવે મારે એને આલેખમાં દર્શાવવાના છે. જગ્યાનો અભાવ હોવાને કારણે હું આગળનો ભાગ સાફ કરી દઉં છું. x y x ડેશ y ડેશ ઉગમ બિંદુ 0 1 2 3 4 1 2 3 4 अब -1 -2 -3 -4. દોસ્તો હવે વાત કરીએ આપણે x માં 3, x માં 3 અને y નો 1, એટલે અહીં આવશે. હવે x માં 0 અને y માં 3. x 0 તો શોધતા જ નથી ક્યારે, સીધા y માં 3. આ y છે એમાં 3. તો આપણને આ રીતનો જતા ઉકેલ મળશે. લગભગ 4 માં નહીં આવે દોસ્તો, 4 થી આગળ જાય છે, 4 અને 5 ની વચ્ચે. આ સમીકરણ આપણે મળ્યું એનું લખી લઈએ. કયું હતું? 2x + 3y = 9. ચલો હવે વાત કરીએ બીજું સમીકરણ. એને x માં 3, આ x એમાં 3, y માં 1 આવી ગયું. x માં 0, y માં 3, x માં 0, y માં 3 આવી ગયું. જોડ્યું તો એ પણ આપણને આના ઉપર જ એનો આલેખ મળ્યો. તો આ સમીકરણ ને લખીએ આપણે 4x + 6y = 18. બંને આલેખ એક ઉપર એક આવે છે, એટલે કે ગણિતની ભાષામાં એમને સંપાતી આલેખ અથવા અહીંયા આપણે કહીશું સંપાતી રેખાઓ. તો સર આ લોકોના ઉકેલ શું કહેવાય? સૌથી પહેલા ભણે એમાં અનન્ય ઉકેલ હતો. એના પછીનો જે દાખલો ભણ્યા એમાં સમાંતર રેખાઓ હતી. સંગમ થતો જ નતો, એકબીજાને છેદતી જ નથી, એટલે એનો ઉકેલ ગણ ખાલી મળ્યો. સૌથી પહેલા ભણ્યા એ એટલે એક બિંદુમાં છેદતા હતા, તો એનો ઉકેલ આપણે અનન્ય કીધો. હવે આમાં શું છે? રેખા ઉપર જ રેખા. તો આવા દાખલામાં અસંખ્ય ઉકેલ મળે, મતલબ કે આનો ઉકેલ ગણ અનંત ગણ છે. ઘણા બધા બિંદુઓ એનો ઉકેલ બની શકે છે જોડમાં. તો આવા આલેખમાં અનંત ઉકેલ મળે છે. તો આપણે 3 આલેખો ભણી ગયા. કેવા? એકબીજાને એક બિંદુમાં છેદતા એટલે કે ઉકેલ ગણ અનન્ય. બે રેખાઓ પરસ્પર સમાંતર હોય, મતલબ ઉકેલ ગણ ખાલી ગણ. અને રેખા ઉપર જ રેખા હોય એટલે સંપાતી, એમાં અનંત ઉકેલ મળે છે.
હવે આપણે ડીપમાં એનો અભ્યાસ કરવાનો છે. આ તો દાખલાની રીતે જોયા, પણ હવે આમાંથી અઢળક અસંખ્ય એમસીક્યુ બનાવી શકાય છે. કેવા એમસીક્યુ બને, કેવી રીતના એનો અભ્યાસ ડીપમાં કરવો, હવે એનો આપણે પૂરેપૂરો અભ્યાસ કરીએ. મેં તમને આલેખની રીતમાં 3 પ્રકારના આલેખો દોરીને બતાવ્યા. હવે ત્રણે ત્રણની આપણે એકબીજા સાથે કમ્પેરિઝન કરીએ. કમ્પેરિઝનમાં આપણે પહેલા તો 3 સમીકરણો લખી લઈએ. 2x + 3y - 5 = 0 ને 4x + y - 2 = 0. આના માટે આપણે પહેલા એક ચેક કરી લઈએ. અહીંયા લઈશું a1/a2. સર કેવી રીતના સમજો. પહેલા સમીકરણ આપણે કીધું a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. આની સાથે આપણે સરખાવીએ તો a1 એટલે કેટલા? 2 અને a2 એટલે કેટલા? 4. નો જવાબ કેટલો આપણા માટે બન્યો કહો? 2/4 એટલે 1/2. હવે b1/b2 ની ચર્ચા કરીએ. ચલો b1 3, b2 1, નો જવાબ 3. હવે c1/c2. c1 -5 -2 5/2. આ એક બાબત આપણે અહીંયા ભણ્યા. અહીંયા મને કહો કે a1/a2 નો ગુણોત્તર 1/2, b1/b2 નો ગુણોત્તર 3 સરખો છે? ના. અહીંયા a1/a2 is not equal to b1/b2. આવા સમીકરણો હશે કે જેમાં a1/a2 is not equal to b1/b2. આ ગુણોત્તરો સમાન ન હોય ત્યારે એના જે આલેખો દોરવામાં આવશે એ આલેખો એકબીજાને એક બિંદુમાં છેદતા હશે, છેદતી રેખાઓ મળશે. છેદતી રેખાઓ મળશે આપણને આ રીતના ક્યાંક આલેખમાં. એટલે એનો ઉકેલ આપણે કેવો કહીશું? અનન્ય. ચલો બીજી વાત કરીએ. બીજી વાતમાં 2x + 3y. આપણે 2x + 3y બરાબર અથવા -12 6 0. હવે 4x + 6y -12 = 0. શું છે? બે સમીકરણ મેં લખ્યા, મને જેવા ગમે એમ મેં તો લખી લીધા. તો આમાં શું થશે તો ચર્ચા કરીએ. ચલો પહેલા a1 બોલો 2, a2 બોલો 4, નો ગુણોત્તર 1/2, b1 બોલો 3, b2 બોલો 6 1/2, c1 બોલો -6, c2 બોલો -12, છેદ ઉડી ગયા, માઇનસ માઇનસ ગયા 1/2. સર ત્રણેયનો ગુણોત્તર 1/2 જ આવ્યો. તો અહીંયા લખાશે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ત્રણેય ગુણોત્તરો સમાન જ મળ્યા, 1/2 1/2 1/2. તો આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણને
રેખા ઉપર જ રેખા મળશે, અલગ નહીં હોય, જેને આપણે કહીએ છીએ સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ સંપાત થાય છે એકબીજા ઉપર જ છે. તો આનો ઉકેલ આપણા માટે અનંત ઉકેલ બનવાના. પેલામાં અનન્ય ઉકેલ હતો, હજુ થોડીક બાબતને આગળ લઈએ. હવે અહીંયા હું આને અહીંયા લઈ જાઉં. 2x plus 3y minus 6 બરાબર 0. હવે હું લખું છું 2x plus 3y minus 9 બરાબર 0. હવે અહીંયા જોઈએ તો ચલો a1 upon a2 બરાબર 2 upon 2 કેટલા થવાના? 1. a1 upon a2 લેવાના છે. ચલો 2 upon 2 બરાબર 1. b1 upon b2 લેવાના છે. 3 upon 3 બરાબર 1. પણ હવે -6 upon -9 બરાબર 2/3. માઇનસ માઇનસ ગયા, 3 દુ 6, 3 તરી 9. અહીંયા આ બે ગુણોત્તર સમાન આવ્યા પણ એના જેટલું આ ના આવ્યું. તો અહીંયા આપણે એવું લખાશે કે a1 upon a2 is equal to b1 upon b2 but is not equal to c1 upon c2. મતલબ કે આગળના હિસ્સાઓ સમાન હશે અથવા એના ગુણોત્તરો સમાન હશે. કદાચ હિસ્સા સમાન ના પણ હોય, આ બે બે આવે છે એની જગ્યાએ 4 પણ હોય, અહીંયા 6 પણ હોય, તો શું થવાનું? અહીંયા 4 આવશે તો અહીંયા 1/2 થશે, અહીંયા 6 આવશે તો 1/2 આવશે, પણ ગુણોત્તરો તો સમાન જ છે, 1/2 1/2. a1 upon a2 is equal to b1 upon b2. આ બે સમાન છે પણ આ સમાન નથી, is not equal to c1 upon c2. આવી પરિસ્થિતિમાં બે રેખાઓ આલેખ દોરશો તો બે રેખાઓ તમને સમાંતર મળશે, તો અહીંયા કહેવાશે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ. ઓકે, સમાંતર રેખાઓ હોય તો સાહેબ ભેગી જ નથી થતી, તો ઉકેલ ગણ શું કહીશું? ખાલી ગણ. તો આપણે ખાસ આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. ફરી જોઈ લઈએ. તો પહેલો જ ગુણોત્તર a1 upon a2 is not equal to b1 upon b2 હોય તો આપણે કહીશું છેદતી રેખાઓ. 3 એ 3 સમાન હોય તો સંપાતી. a1 upon a2 બરાબર b1 upon b2 બરાબર c1 upon c2. પરંતુ પહેલા બે c1 upon c2 અચળ પદોનો ગુણોત્તર સમાન ના હોય, આગળના બેનો સમાન હોય તો એને કહીશું સમાંતર રેખાઓ જે એકબીજાને છેદતી હશે નહીં. તો આના આધારે આપણે એક બે એવા દાખલાઓ લઈએ, ચર્ચા કરીએ અને એના ઉપરથી નક્કી કરીએ કે આના ઉકેલ શું હશે. ચલો અહીંયા થોડી જગ્યા છે, એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ. 1 3x plus 4y બરાબર 9. બીજું છે ભાઈ 3x plus 5y બરાબર 8. તો આ સમીકરણ યુગમાં અહીંયા ક્યાં લાગુ પડશે? તો સીધા દોસ્તો ચેક કરીએ. અને a1 b1 c1 આગળ છે પાછળ છે is equal to 0 કરી લઈએ. ચલો ચેક કરીએ. a1 upon a2 નો ગુણોત્તર 3 upon 3 બરાબર 1. આનો ગુણોત્તર
b1 upon b2 બરાબર 4/5 છે ધ્રુવ. બોલો આ બે ગુણોત્તર સમાન છે? ના સર. તો a1 upon a2 is not equal to b1 upon b2. ક્યાં લાગુ પડે છે ચેક કરો. સમાન નથી. તો આના આપણે આલેખ દોરીશું. તો એ આલેખ એકબીજાને છેદતા જ હશે અને એનો ઉકેલ કેવો મળશે? અનન્ય ઉકેલ. તો પરીક્ષામાં એમસી કેવી રીતના પૂછી શકાય? આવા બે સમીકરણ આપ્યા હોય અને કહેશે કે આનો ઉકેલ ખાલી જગ્યા છે, તો તમારે આનો અભ્યાસ કરીને સીધે સીધું લખવાનું છે કે અનન્ય ઉકેલ, ખાલી ગણ કે સમાંતર રેખાઓ. એવું એમાં કે આલેખ દોરવા જવાની જરૂર નથી. હવે એક બીજો દાખલો આપણે લઈ લઈએ. ચલો, x plus 3y બરાબર 10, 3x plus 9y બરાબર 30 ઇઝ ઇક્વલ ટુ કરી લો 0 0. ચલો અહીંયા વાત કરીએ તો આપણને આમ પહેલી દ્રષ્ટિએ તો બંને સમીકરણો અલગ અલગ દેખાય છે, પણ મારી દ્રષ્ટિએ તો મને તો સમાન દેખાય છે. આમ પહેલી નજરથી અલગ અલગ આંકડાઓ દેખાય છે, પણ ગાણિતિક રીતે સમાન છે. કેવી રીતના સર? તો ચલો પહેલું સમીકરણ તમે જોયું. પહેલા સમીકરણને તમે મનમાં 3 વડે ગુણી જુઓ. 3 3 તરી 9, 10 તરી 30, 0 ગુણ્યા 3 એટલે 0. બંને સમીકરણ સમાન જ છે, પણ પહેલી દ્રષ્ટિએ આપણને અલગ અલગ દેખાય છે. ચેક કરીએ. ચલો ચર્ચાને આગળ વધારીએ. a1 upon a2 બરાબર 1/3 1/3. ચલો b1 upon b2 લઈએ તો 3/9, 3 તરી 9 1/3. c1 upon c2 લઈએ -10 -30. બંને બાજુથી ઉડી ગયા. 10 તરી 30. જવાબ શું આવે? 1/3. 1/3 1/3 ત્રણે ત્રણ સમાન. a1 upon a2 બરાબર b1 upon b2 બરાબર c1 upon c2. ત્રણે ત્રણ સમાન. તો આ રહ્યું. તો એના માટે આપણું સમીકરણ બન્યું, બંને આલેખો આપણને કેવા મળશે? સંપાતી. રેખા ઉપર જ રેખા. ઉકેલ ગણ આપણે એને શું કહીશું? અનંત ઉકેલ કહીશું. હજુ એક બાબતની આપણે ચર્ચા કરીએ. આવું ક્યારે સમજી લેવું કે પહેલું જે સમીકરણ હોય એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણો ત્યારે જો બીજું સમીકરણ બની જતું હોય, એનો મતલબ સમીકરણ એકનું એક જ છે. સમીકરણ એકનું એક જ છે તો રોડ એકનું એક જ છે. એ રોડ એકનું એક જ છે એટલે રેખા ઉપર રેખા છે. રેખા ઉપર રેખા છે એટલે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ તો ઉકેલ ગણ કેવો આવશે? અનંત ગણ આવશે. ચલો હવે એક નાની બાબત ત્રીજી બની ગઈ. x plus 3y minus 9 બરાબર 0 અને અહીંયા x plus 3y અથવા 2x plus 6y minus 15 બરાબર 0. ચલો ગુણોત્તર લઈએ. a1 upon a2 નો ગુણોત્તર a1 upon a2 1/2, b1 upon b2 3/6 1/2. બે તો સરખા મળ્યા. ત્રીજાની કહાની જોવાની રહી. c1 upon c2 -9 upon -15 ગયા. 3 તરી 9, 3 પંચા 15, 3 પંચમાંશ મળે છે ભાઈ. સમાન નથી. પહેલા બેનો 1/2, ત્રીજાનો 3 પંચમાંશ. તો અહીંયા a1 upon a2 is equal to b1 upon b2 but is not equal to c1 upon c2. હું તો આને જોઈ લો. પહેલા બેનો ગુણોત્તર સમાન આવ્યો, ત્રીજાનો સમાન ના આવ્યો. તો એવી બાબત અહીંયા હતી. તો આ કેવી રેખાઓ મળશે? આમ સમાંતર રેખાઓ મળશે. સમાંતર હોય તો ઉકેલ મળે નહીં. માટે ઉકેલ ગણ કેવો કહેવાશે? ખાલી ગણ કહેવાશે. આજે આપણે આલેખની રીતના દાખલાઓ, એના આધારે MCQ પૂછી શકાય એ બાબતોની આપણે ચર્ચા કરી.
તમને આપવામાં આવેલું હોમવર્ક સ્વાધ્યાય 2.1 અને 2.2 તમારે ઘરેથી આજે પૂરું કરીને કમ્પલસરી મારા વોટ્સઅપ નંબર 98246 72 692 પર મોકલી આપવાનું છે. અત્યારે તમારી જોડે ઘણો બધો સમય છે, તો અત્યારના ગણિતના લાઈવ લેક્ચર ઉપર અને ઘરે મળતા સમયમાં સદુપયોગ કરી રિવિઝન કરવા વિનંતી કરું છું. ધન્યવાદ.